હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. સવાર મોટીને આપણે તો પહેલાં પેટ્રોલ ભરાવા હોઈએ કેમ કે ટાંકી હાવ ખાલી હતી. પછી જવાનું હતું ફ્રેન્ડની ઘરે, ત્યાં એના મમ્મી જો આખી ફ્રૂટ પ્લેટ તૈયાર કરતી હતી. એ ખાઈને પછી સીધા આપણે નીકળી ગયા ખરેડા તરફ. અને ત્યાં જો આ નદી એને દેખાતી હતી, અને પછી એક જ સાઈડની બે સાઈડ નદી હતી. અને પછી એને વયા ગયા વાડી હતી કોઈક બીજા કોઈકની હતી, આપણી નથી એમ. અને ત્યાં પછી એને મેં કીધું હાલો દોસ્તારની વાડીએ જાય. અને ત્યાં જો આપણને આટલો ઉપરનો એનો મસ્ત વાદળનો નજારો મળી ગયો. આવો તો કોક જ આમ ક્યારેક જ નજારો મળે આપણને. પછી ગોંડલ આવીને આપણે સીધા આવી ગયા જલારામ મંદિરે દર્શન કરવા માટે. અને ત્યાં આપણે થોડીક વાર બેસી ગયા કેમ કે આપણને શાંતિ પ્રાપ્ત થાય ને એટલે. અને ત્યાર પછી આપણે જવાનું હતું કાકાની ઘરે કેમ કે ત્યાં તો મેગીનો પ્રોગ્રામ આવી જતો. એટલે બનાવી નાખી આપણે મેગી. મેં કીધું લાલો ભાઈ જે છે ને મેગી ખાઈ લઈ રાત્રે જમવામાં, બીજું તો શું. અને જો આપણો અહીંયા ભાઈ બેઠો હતો શાંતિથી, એવો મસ્ત એકદમ છે ને મોબાઈલમાં મશગુલ હતો ને કે વાત જવા દો. પછી મેં એને 2-3 વાર બોલ્યો ને ત્યારે છે કે હે ને મારી સામું જોયું જોવા. અને પછી મેં કીધું હાલો હવે ઘરે ભેગા થઈ જાય, વળી મેં વરસાદ આંબી જાય તો મળશું ક્યારે બીજા લોક સાથે. બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. બાય.